ફિલિપીઓની મંડળીને પત્ર લખતા પાઉલ પ્રેરિત 4થા અધ્યાયની 4મી કલમમાં એવું લખે છે કે પ્રભુમાં સદા આનંદ કરો, અને તરત જ કહે છે કે તમારી સહનશીલતા બીજાઓને જાણવામાં આવે. હવે આનંદમાં સહનશીલતા ક્યાંથી આવી? અને એ બહુ રહસ્યમય શબ્દ એણે કહ્યો, કેમ કે પ્રભુમાં જ્યારે આપણે છીએ ત્યારે, પ્રભુની વિશ્વાસમાં આપણે જ્યારે છીએ, પ્રભુના નામમાં કંઈક કરવાની ભાવના રાખીએ છીએ, સેવા કરવાની અપેક્ષા રાખીએ છીએ, સમર્પિત થઈએ છીએ, ત્યારે શૈતાન ઘણી બધી મોટી મુશ્કેલીઓમાં આપણને નાખવા પ્રયત્ન કરતો હોય છે, પ્રભુથી દૂર લઈ જવા માટે પ્રયત્ન કરતો હોય છે. અને તકલીફો જ્યારે આવે છે, મુશ્કેલીઓ આવે છે, ત્યારે પણ જો પ્રભુના વિશ્વાસમાં આપણે સહનશીલ થઈને આનંદ કરીશું તો શૈતાન હારી જશે. આગામી સમયમાં બહુ અજાયબ જેવા પ્રભુના સંતો સેવકો એ વાસ્તવિકતામાં બન્યા, કારણ કે પાઉલ અને સિલાસને કેદખાનામાં નાખ્યા, હેડમાં પગ ગાળવામાં આવ્યા હતા, એમને બહુ તકલીફ પડી હતી, છતાં પણ તેઓ આનંદ કરતા હતા, ગીતો ગાતા હતા, સ્તુતિ કરતા હતા, સહનશીલતા હતી. વિપરીત સંજોગો હતા પણ સહનશીલતામાં ત્યારે દરોકાનું તાણ થયું. સાદ્રાક, મેશક, અબેદનગોને અગ્નિ ભઠ્ઠીમાં નાખ્યા. તેઓ કાંઈક લોડ કરતા ન હતા, કદી કલ્પના કરતા ન હતા, દુઃખ વ્યક્ત કરતા ન હતા, પણ આનંદ કરતા હતા. એટલે પ્રભુમાં તકલીફોમાં આનંદ કરવા માટે પાઉલ આપણને ઉત્તેજન આપે છે કે મારા પ્રિય સાથીઓ, જ્યારે પ્રભુને આપણે પહેરી લીધો છે ત્યારે તકલીફોમાંથી આપણે પસાર થઈશું, પણ એવી તકલીફોમાં પણ આપણે પ્રભુને મહિમા આપીશું, એના નામમાં આનંદ કરીશું, તો આપણા દ્વારા પણ મોટો મહિમા પ્રભુનો થશે. અને એવા ઉપયોગી પાત્ર બનવા માટે પ્રભુ આપણી સહાય અને મદદ કરે. આમીન, આમીન, આમીન.